નમસ્તે બાળકો, અગાઉના વિડીયોમાં આપણે આકારોની પરિમિતિ વિશે જાણ્યું। આ વિડીયોમાં આપણે થોડા રસપ્રદ ઉદાહરણો દ્વારા આના વિશે વધુ જાણીશું। બંનેએ હવે સાડીઓની સાથે સાથે ડિઝાઇનવાળી ચાદરો વેચવાનું શરૂ કર્યું છે। કેમ નહીં, હું આ ચાદરોની બાજુઓ પર સુંદર લેસ લગાવી દઉં। આ વિચારીને બંનેએ બજારમાંથી 14 મીટર લાંબી લેસ ખરીદી લીધી। મારી પાસે જે ચાદર છે તે બધાની લંબાઈ 5 મીટર છે, પરંતુ તેની પહોળાઈ અલગ અલગ છે। હવે હું આ 14 મીટર લાંબી લેસને આમાંથી કઈ ચાદર પર લગાવું જેથી થોડી પણ લેસ વધે નહીં કે પછી ઓછી પણ ના પડે। બંનેએ વિચાર્યું। લેસની કુલ લંબાઈ 14 મીટર છે અને જો મારે આ લેસને ચાદરની બધી બાજુઓ પર લગાવવી છે તો ચાદરની પરિમિતિ લેસની લંબાઈના બરાબર હશે। ચાદર લંબચોરસ આકારની છે એટલે આની પરિમિતિ થશે લંબાઈમાં પહોળાઈ ઉમેરીને ફરીથી એકવાર લંબાઈમાં પહોળાઈ ઉમેરવી। બીજા શબ્દોમાં આની પરિમિતિ થશે 2 ગુણ્યા લંબાઈમાં 2 ગુણ્યા પહોળાઈનો સરવાળો। ચાદરની લંબાઈ છે 5 મીટર, આને હું અહીંયા લંબાઈની જગ્યાએ લખી દઉં છું। પરિમિતિના માપમાંથી 2 ગુણ્યા લંબાઈને બાદ કરી દઉં તો મને 2 ગુણ્યા પહોળાઈ મળી જશે। આ રીતે 2 ગુણ્યા પહોળાઈ છે 14માંથી 10 બાદ કરીને 4 મીટર। અરે વાહ, ચાદરની પહોળાઈ આની અડધી અથવા 2 મીટર છે। બંનેએ ઝડપથી આ ચાદરમાંથી 2 મીટર પહોળાઈવાળી ચાદરની બાજુઓ પર લેસ લગાવી દીધી। બંનેની ચાદર બજારમાં ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગઈ। હવે બંનેને ટેબલના રૂમાલ વેચવા છે। જો બંનેએ 16 મીટર લાંબી લેસ ખરીદી છે તો શું તમે જણાવી શકો છો કે બંને જે ચોરસ આકારના ટેબલના રૂમાલ પર આ લેસ લગાવશે તેની બાજુઓની લંબાઈ કેટલી હશે? તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ શોધી શકો છો। ચોરસ આકારની બધી બાજુઓની લંબાઈ સરખી હોય છે એટલે ચોરસ આકારની પરિમિતિ શોધવા માટે આપણે તેની કોઈ પણ એક બાજુની લંબાઈને 4 થી ગુણાકાર કરી શકીએ છીએ। બંનેની લેસની લંબાઈ 16 મીટર ચોરસ આકારના ટેબલના રૂમાલની પરિમિતિના બિલકુલ બરાબર હશે। બીજા શબ્દમાં 4 ગુણ્યા એક બાજુની લંબાઈ 16 મીટરના બરાબર છે, એટલે એક બાજુની લંબાઈ થશે 16 ભાગ્યા 4 મીટર। બંનેની દુકાન ખૂબ જ સારી ચાલવા લાગી એટલે બબ્બન પણ બંનેની મદદ કરવામાં લાગી ગયો। બાળકો, આ વિડીયોમાં આપણે થોડા રસપ્રદ ઉદાહરણો દ્વારા આકારોની પરિમિતિ વિશે વધારે જાણ્યું। આગળના વિડીયોમાં આપણે આને સંબંધિત ગેરસમજોને જોઈશું।